ગુજરાતના નવા ભાજપ અધ્યક્ષ મુદ્દે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। આજે તમામની આતુરતાનો અંત આવી શકે છે, જ્યાં ગુજરાત ભાજપ અધ્યક્ષની ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના જોવાઈ રહી છે। આજે સમગ્ર ચૂંટણી કાર્યક્રમ જાહેર થાય તેવી શક્યતાઓ છે। રાષ્ટ્રીય ચૂંટણી અધિકારીની હાજરીમાં જ ચૂંટણી યોજાઈ શકે છે। સપ્તાહના અંત સુધીમાં ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે, જ્યાં ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય પર ચહેલપહેલ જોવા મળી રહી છે। ભાજપ પ્રદેશ ચૂંટણી અધિકારી તથા ધારાસભ્ય ઉદય કાનગડ કમલમમાં હાજર છે। ધારાસભ્ય ઉદય કાનગડ કમલમમાં હાજર છે અને ભાજપ પ્રદેશ ચૂંટણી અધિકારી પણ ત્યાં ઉપસ્થિત છે। આપણે જણાવીએ કે ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય પર આજે ચહેલપહેલ જોવા મળી રહી છે। તે પરથી એ સ્પષ્ટ છે કે આ સપ્તાહના અંત સુધીમાં આખરે ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે। સપ્તાહના અંત સુધીમાં ભાજપને પ્રદેશ પ્રમુખ મળે તે માટેની અત્યારે ગતિવિધિઓ તેજ ચાલી રહી છે। જોકે પહેલેથી જ શક્યતાઓ જોવાઈ રહી હતી કે આખરે આ મહિનાના અંત સુધીમાં નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 પોલિટિકલ એડિટર કિંજલ। આખરે નવા પ્રદેશ પ્રમુખ ભાજપના મળે તે માટેની આજે ચહેલપહેલ અત્યારે જોવા મળી રહી છે। કઈ શક્યતાઓ આપ જોઈ રહ્યા છો અને આખરે જોવા જઈએ તો કયા નામો અને લઈને અત્યારે સૌથી વધુ ચર્ચા? જયેશ, નામો પર બી ચર્ચા કરીશું, પરંતુ અત્યારે આપણી સાથે જે ભાજપ પ્રદેશના મહામંત્રી છે રજનીભાઈ ઉપસ્થિત છે। સૌથી મહત્વની વાત એ છે કે દશેરાનો દિવસ છે અને રજા છે તે મોડી રાત્રે રદ કરવામાં આવી છે અને એટલે ચહેલ પહેલ અને કુતૂહલતા છે તે વધી છે। રજનીભાઈ, આમ તો જો ભાજપ પ્રદેશ પ્રમુખની વાત કરવામાં આવે તો ઘણા સમયથી ડ્યુ પ્રોસેસ છે, ઘણી બેઠકો પણ થઈ, વિચારણા પણ થઈ, પણ આજે છે અચાનક આજે ચહેલ પહેલ દેખાઈ રહી છે, તો એવું માનવામાં આવે કે સપ્તાહના અંત સુધીમાં નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ શકે છે? જો પ્રદેશ પ્રમુખની નિયુક્તિ ઘણા લાંબા સમયથી આપણે વિચારીએ છીએ કે થઈ નથી, બરાબર છે, પરંતુ એ જ્યારે થવાની હશે ત્યારે તમને ચોક્કસ અગાઉ જાણ કરીશું, તમને કહીને જ કરીશું। અચ્છા રજનીભાઈ, અમને તો જાણ કરાશે, પરંતુ આજે જે ચહેલ પહેલ, કેમ કે સામાન્ય દશેરાનો દિવસ હોય છે કે કોઈ બી જાહેર દિવસો હોય છે ત્યારે પાર્ટી કાર્યાલયમાં પણ એક રજાનો માહોલ હોય છે। આજે ચહેલ પહેલ ચાલી રહી છે, રજા રદ કરવામાં આવી છે, એની પાછળનું કારણ શું છે? આપ પોતે પણ અહીંયા આવ્યા છો, તો એમને એમ તો આવ્યા નહીં હો? એવું કંઈ વિશેષ નથી, પણ મેં કહ્યું એમ તમને જ્યારે હશે ત્યારે જ ખૂબ ઝડપથી જણાવીશું। દેખો જયેશ, જે રીતે લોકો અહીંયા આવી રહ્યા છે, પહેલાં પણ આપણે જોયું કે જે ચૂંટણી સમિતિના ગુજરાત ભાજપ ચૂંટણી સમિતિના ઇન્ચાર્જ છે ઉદય કાનગડ, તે અહીંયા આવી ચૂક્યા છે। પ્રદેશ કાર્યાલય પર આપણે જે હેપનિંગ છે એ જોવા મળી રહ્યું છે। સતત લોકોની જે અવર જવર છે તે વધી રહી છે અને કેમ કે સામાન્ય રીતે જયેશ, કોઈ પણ પ્રદેશ કાર્યાલય હોય, એ ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય, કે કોઈ પણ જે પાર્ટી કાર્યાલય હોય છે, રાજકીય પાર્ટીના કાર્યાલય પર, ત્યાં ચહેલ પહેલ જોવા મળતી હોય છે, પરંતુ આજનો દિવસ એટલે મહત્વનો છે કેમ કે વિજયાદશમીની એક રજા રહેતી હોય છે અને એ દિવસોની અંદર પાર્ટી કાર્યાલયમાં પણ એક રજાનો માહોલ હોય છે, પરંતુ એની વચ્ચે જે તમામ લોકો કે આપ જુઓ કે જે ક્યાંક ને ક્યાંક જે ચૂંટણી છે તેની સાથે સંકળાયેલા જે લોકો છે તે આવી રહ્યા છે। તે લાગી રહ્યું છે કે કોઈ એક નામ છે તે નક્કી થઈ ચૂક્યું છે અને યા તો તેની સીધી જાહેરાત થઈ શકે છે, યા તો ચૂંટણી કાર્યક્રમ છે તે આવી શકે છે અને એના જ કારણેસર આ પ્રકારનો એક જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। એટલે જે ડ્યુ હતું ઘણા સમયથી એ હવે એવું લાગી રહ્યું છે કે પૂર્ણ થવા આવી રહ્યું છે। લગભગ આ રવિવાર સુધીમાં જે નવા પ્રદેશ પ્રમુખ છે તેની જાહેરાત છે તે થઈ શકે છે અને એને જ લઈને જે તજવીજ છે, જે કાર્યવાહી છે અથવા તો જે પ્રોસેસ છે, તેની માટે અહીંયા ભાજપના જે સિનિયર હોદ્દેદારો છે તે ભેગા થઈ રહ્યા છે। બિલકુલ કિંજલ, તમામ ચહેલ પહેલ પર આપ નજર રાખતા રહેજો, તો આખરે નામ ક્યારે સામે આવે છે તે જોવું રહ્યું।